નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને ગોત્રી હોસ્પિટલમાં માનવીય અભિગમ સાથે એક નવી પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે હવે મૃતકોના સ્વજનો માટે ખાસ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉક્ટર હિતેશ રાઠોડ દ્વારા કરવામાં આવેલી આ પહેલ હેઠળ અંદાજે 15 સિમેન્ટના બાકડા અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અગાઉ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા દરમિયાન સ્વજનોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડતું હતું, જેને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિશેષ વાત એ છે કે કચરેથી આઝાદી અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા પ્લાસ્ટિકના બદલે સિમેન્ટ બાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. GMERSના CEO ડૉક્ટર મનીષ રામાવત તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના આ સંવેદનશીલ નિર્ણયને લઈને સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ગોત્રી હોસ્પિટલ ખાતે ઠંડા પાણી તેમજ સિમેન્ટના બાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ગોત્રીના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તમામ વ્યવસ્થાઓ થઈ ગયેલી હતી, પરંતુ સ્વજનોને બેસવાની વ્યવસ્થા કરવાની બાકી હતી, જે સુપરિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર, ડીન શ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ અને PIU ડિપાર્ટમેન્ટના સિવિલ ડિપાર્ટમેન્ટમાં રાકેશભાઈ અને તેમની ટીમ દ્વારા જે આ સિમેન્ટના બાકડા લગભગ 15ની સંખ્યામાં આપવામાં આવ્યા છે. સાથે સાથે કચરે સે આઝાદી કરીને એક CSR ફંડમાં પ્રાઇવેટ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક આપીએ અને એની સામે બાકડા આપે છે, તો એના અનુસંધાનમાં આપણે બાકડા અહીંયા મૂકેલા છે. એક મૃતકના સ્વજન જે દુઃખી હોય, જેમને આપણે બેસવાની વ્યવસ્થા, પીવાનું ઠંડુ પાણી, એ વ્યવસ્થા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આજ રોજ શરૂ કરવામાં આવી છે. અને આ શરૂઆત CEO જે GMERS 13 કોલેજ છે તેના CEO સાહેબ ડૉક્ટર મનીષ રામાવત સરની હાજરીમાં આપણે આ સેવા ખુલ્લી મૂકી છે. ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી ડીન, ડીનશ્રી, તમામ મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તમામે હાજરી આપી. અમારા જે પોસ્ટમોર્ટમના કર્મચારીઓ છે તેમને આ બધું ગોઠવવામાં મદદરૂપ થયા. તમામનો હું આભાર માનું છું. અને આ સેવા જે મૃતકના સ્વજનોને એમની જ્યારે તકલીફ હોય એ લોકો આરામથી બેસી શકે અને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે અને એમના માનસિક શાંતિ મળે, એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરથી, કેમ કે હું આ પોસ્ટમોર્ટમ રૂમ ચાલુ થયા તે 4 થી 5 મહિના થયા હતા, એટલે અમને કંઈક એવું લાગતું હતું કે બેસવાની કંઈક ઉત્તમ સુવિધા કરીએ કે જેથી કરીને એ લોકો આરામથી બેસી શકે. કેમ કે પોસ્ટમોર્ટમ આપણે કરીએ તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ 1.5 કલાક જેવો સમય લેતું હોય છે. તો આ સમય દરમિયાન જે રિલેટિવ છે ઊભા ના રહે અને શાંતિથી બેસી શકે, એના માટે આ વ્યવસ્થા અમે ઊભી કરી છે. અને આજ રોજ એને CEO સર ડૉક્ટર રામાવત સર દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે.